માજી મુખ્યમંત્રી પણ ઈ બ્લેક પડી જાય ભારત સરકારના કાપડ મંત્રી અને આપણા સૌના વડીલ પરમ પૂજ્ય આદરણીય શંકરસિંહજી બાપુ, આપણા લોકલાડીના ઉમેદવાર આદરણીય પૂજ્ય રમીલાબેન, એમની સાથે પધારેલા આપણા મહેસાણા જિલ્લાનું ગૌરવ અને આપણા બેન સાંસદ અલકાબેન, ભારત સરકારના પૂર્ણ વિકાસ નિગમના અધ્યક્ષ આદરણીય મુરબ્બી સાગરભાઈ સાહેબ, સોનિયાજીના દૂત તરીકે જે અહીંયા પધાર્યા છે અને આપણી ચિંતા કરવા માટે અહીંયા એઆઈસીસી તરફથી ઉપસ્થિત થયા છે એવા આદરણીય સારિયા ખાનજી, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ આદરણીય જરુબા સાહેબ, કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ મુરબ્બી મોહમ્મદસિંહભાઈ, કેરળના અધ્યક્ષ ભાઈ શ્રી મુકેશભાઈ, પ્રદેશ સમિતિના પ્રતિનિધિ આપણા બાબુજી ઠાકોર, માજી અધ્યક્ષ પરમાર સાહેબ, ડાયસ પર બિરાજમાન સૌ આગેવાનો, દૂધસાગર ડેરીના ડિરેક્ટર ભાઈ શ્રી અભિરાજભાઈ, અવચરભાઈ, અહીંયા ઉપસ્થિત સૌ સજ્જનો, સન્નારીઓ, વડીલો, માતાઓ તથા બહેનો, આપ જાણો છો કે ચૂંટણી એ એના અંતિમ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. મિત્રો, આપણું જયારે હાઈકમાન્ડ અહીંયા પધાર્યું છે, આપણા પક્ષના મોભીઓ જયારે અહીંયા પધારે છે, ત્યારે આપણે સૌ હાથ ઊંચા કરી એમને વિજયની ખાતરી આપવાના છીએ. આદરણીય બાપુ, ઉમેદવારો તો બધા હતા, પણ જયારે પસંદગીની પ્રક્રિયામાં હાઈકમાન્ડ જયારે કોઈ પણ ઉમેદવાર કરે, સૌ બધા જ ઉમેદવારો હતા એક દિલથી લાગી ગયા છે. આપની સમક્ષ હું જાહેર જનતાની વચ્ચે કહેવા માંગુ છું, આપ જાણો છો કે જ્યારે જ્યારે ધર્મ યુદ્ધ હોય ત્યારે ધર્મનો હિસાબ કરવાનો હોય છે સાહેબ. એટલે આપણે અને આપની જે પહેરાવેલી જે પાઘડી છે, આપના મસ્તક ઉપર જે પાઘડી મૂકી છે, એની આબરૂ અમે નહીં જવા દઈએ. બાપુ એની ખાતરી આપીએ છીએ. આપ નિશ્ચિત થઈને કહેજો. અને જ્યારે જે દિવસે 23 તારીખે મતદાન થાય ત્યારે હવે તો ઇલેક્ટ્રોનિક મશીન છે, એટલે આંકડા જોઈ લેવાના છે ને ખરાખરીના ખબર પણ ત્યાં થઈ જવાના છે. એટલે જોજો, આ સતલાસણા તાલુકો હર હંમેશ સારું થજો કુદરતનું કે છેલ્લા કેટલાક સમયથી વરસાદ પણ પડી રહ્યો છે, એટલે થોડાક પ્રશ્નો હલ થતા હતા. નહીંતર ભૂતકાળમાં અહીંયા શેરડી થાય એવી સ્થિતિ હતી, શેરડી થતી હતી બાપુ. પણ કુદરત રૂઠી હતી, સરકાર પર રૂઠી હતી ને સાચા અર્થમાં સરકારની જેને જરૂર છે, સરકાર જ્યાં હોવી જોઈએ, સરકારનો જેનો એની જનતા વંચિત છે. આપ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે જે આપે કરેલા નિર્ણયો અને જે નિર્ણય કરે હતા એ આજ સુધી જનતાના હૃદયમાં એમના વસેલા છે. રાજકીય ખુરશી ક્યાંક છીનવાઈ ગઈ હોય, પણ આપનું જે અમારા હૃદયમાં સ્થાન છે આજે પણ અગવન છે. આદરણીય બાપુ, હું આપને એક વાતની ખાતરી આપવા માંગુ છું કે સમગ્ર મહેસાણા જિલ્લામાં પહેલો વિજય ખેરાલુથી આપણો થવાનો છે. એનો દસ પણ બધાને મળવાનો છે. હું આપને કહેવા માંગુ બાપુ સાહેબ, ત્યાં લાભાર્થીઓની જે લોકોને લાભ આપ્યો એમના સિવાય પ્રતીક્ષા યાદી જે કાગળ પર હોય એ દિવાલ પર ચિતરી છે. જઈએ આકલિયાલા ગ્રામ પંચાયતની અંદર જઈ બ્લેક બોર્ડ બને એના પર પ્રતીક્ષા યાદી બનાવી છે કે હવે પછી આટલા જણને અમે લાભ આપવાના છીએ ભવિષ્યમાં. આપણે સ્મશાનમાં જઈએ તો ગામમાં 1200 માણસ હોય તો એની યાદી હોય કે 1199 માં આ મળશે એટલે લઈ લાવવાનું, આ મળશે એટલે લઈ લાવવાનું. કોઈને એટેક આવ્યો હોય, કોઈની ખબર કાઢવા ગયા હોય, ભાઈ નહીં તો પૂછે કયો એટેક, એટલે કે બીજો એટેક, એટલે કહેવાય કે એક રહ્યો. આપનું મોત નિશ્ચિત છે, એની યાદી બનાવે છે. જાત જાતની છેતરવાની સ્કીમો. હમણાં ટીવી પર આમ નરેન્દ્ર મોદી
છાતી ઠોકીને વાતો કરે છે. 56 ની છાતી વાળા મુખ્યમંત્રી ભાઈ, 56 ની છાતી વાળા બાપુ મુરબ્બી પ્રમુખ હતા. જામનગરની સભામાં હતા, સભા અટકાવીને દોડી આવ્યા હતા. મુખ્યમંત્રીના 30 મીટરના અંતરથી મુખ્યમંત્રીના નિવાસ સ્થાનની સામે અક્ષરધામ હતું. હરિભાઈ ચૌધરી અને ડોક્ટર ચાવડા સાહેબ ને બધા ત્યાં હાજર થયા હતા. તો પણ મુખ્યમંત્રી પોતાના નિવાસ સ્થાનમાંથી બહાર નતા નીકળ્યા. એટલા તો બાયલા છે. અને વાતો 56 ની છાતીની છે. પુરુષની છાતી 36 ની હોય. એ આરડી સાહેબ છે, એમને પૂછજો, વેટરનરી ડોક્ટર છે. 56 ની છાતી તો ગધેડાની હોય, પુરુષની ના હોઈ શકે. મિત્રો, જાત જાતની તમારી આગળ તરકીબો લઈ આવશે, તમને છેતરવા માટે આવશે. કોકના નામે છેતરશે, ફલાણા ભાઈ નારાજ છે એટલે મત આપો. અને બીજું કહું, તમે પંજાને મત આપો એટલે શંકરસિંહ વાઘેલાને મત છે. તમે પંજાને મત આપો એટલે માધવસિંહ સોલંકી ને એમના દીકરા ભરતસિંહ સોલંકીને મત છે. તમે પંજાને મત આપો એટલે ચીમનભાઈના દીકરા સિદ્ધાર્થભાઈ ને ઉર્મિલાબેનને મત છે. પણ જો કમળના સિક્કા ઉપર મત મારો એટલે વિધવા પેન્શન બંધ, કમળ ઉપર મત આપ્યો એટલે ગ્રામીણ રોજગાર યોજનાઓ બંધ, કમળ ઉપર મત આપ્યો એટલે યુવાનોની રોજગારી બંધ. એટલે જો આપણે નક્કી કરવું છે ભવિષ્યમાં કે આપણે કોની સાથે રહેવાનું છે. વધુ વાત ન કરતા, ખૂબ સમય થયો છે. ફરીથી પણ આ ગઢવાડાની જનતાને, વડીલોને, કોંગ્રેસના સૌ આગેવાનોને, સામાજિક નેતાઓને, યુવાન મિત્રોને સૌને હું હૃદયપૂર્વક અપીલ કરું છું કે ખૂબ જંગી બહુમતીથી કોંગ્રેસના પ્રજાના સિક્કા ઉપર સિક્કો મારી અને બેનને વિજય બનાવી એવી મારી નમ્ર અપીલ કરું છું. વરિષ્ઠ આગેવાન અને ગેટા અને ઊન નિગમના ચેરમેન સાગરભાઈ રાયકા સાહેબ આપણને સંબોધન કરશે. આજની આ ચૂંટણી સભાને સંબોધવા માટે